શું ગુજરાતમાં કોંગ્રેસે વધુ 7 લોકસભાના ઉમેદવારો ફાઇનલ કર્યા છે? ત્યારે આજકાલમાં કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતાઓ છે. નમસ્કાર, હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. લોકસભા ચૂંટણી 2024ની શરૂઆત થઈ ચૂકી છે. તેનું ટાઈમ ટેબલ જાહેર થઈ ગયા બાદ પહેલા તબક્કાનું આજે નોટિફિકેશન પણ જાહેર થઈ ગયું છે. હવે આ વચ્ચે બાકીના ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની શક્યતાઓ વધી ગઈ છે. ગુજરાતમાં કોંગ્રેસ અગાઉ 7 ઉમેદવારો જાહેર કર્યા હતા અને હવે તેણે વધુ 7 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઇનલ કરી લીધાની ચર્ચા છે. ગુજરાત લોકસભા બેઠકો માટે નવા 7 ઉમેદવારોની યાદી આજકાલમાં જાહેર થઈ શકે છે. તેમાં આણંદથી અમિત ચાવડા, પાટણથી ચંદનજી ઠાકોર, દાહોદથી પ્રભાબેન તાવિયાડ, ખેડાથી કાળુસિંહ ડાભી, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ અને સાબરકાંઠાથી તુષાર ચૌધરીને ચૂંટણી મેદાને ઉતારવામાં આવે તેવી ભરપૂર શક્યતાઓ છે. જોકે હજુ આ મામલે કોઈ પુષ્ટિ થઈ શકી નથી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ 7 બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા હતા. 2 બેઠક આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી તેણે પણ ફાળવી હતી, જ્યારે બીજી બાજુ ભાજપ 22 નામો જાહેર કરી ચૂક્યા છે અને તેણે પણ 4 ઉમેદવારોના નામ ફાઇનલ કરવાની બાકી છે. આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.